ओम जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सव्यसाणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समय पाहुणो सुकेवलीवणियम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सार अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में जीव द्वार एना 4 छंद आपणे रोजे बोलीए छीए। आवतीकालनो छेल्लो दिवस छे आपणे, बराबर छे। पछी अजीव द्वारनो एक छंद आवशे तमारे कोर्स में, बराबर छे। अजीव द्वार 4 छंदनो पाठ करिए। पहला घणा बधाना मतलब तैयार कर्या छे, खूब सारी बात छे। जे बाकी होय हजू पण मोकली शके छे। पाठ करिए आपणे। नंबर 1 शोभित निज अनुभूति झुत छिदानंद भगवान सार पदार्थ आत्मा सकल पदार्थ जान। 20 नंबर एक देखिए जानिए रमी रहिए कठोर समल विमल न विचारिए यह सिद्धि नहीं और। 27 जिन पद नाही शरीर को जिन पद चेतन माय जिन वर्णन कछु और हैं यह जिन वर्णन नाय। 33 कहे विचक्षण पुरुष सदा में एक हो अपने रस शोभ भर्यो आपनी टेक हो मोह कर्म मम नाही नाही भ्रम कूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है। एमा रेग्युलर अपने स्वाध्यायनी अंदर 25 नंबर सुधीनो स्वाध्याय थयो छे। 26 नंबर से 45 नंबरनु पेज से पाठ करिए आपणे एनो। जामे बालपनो तरुणापो वृद्धपनो नाही आयु परजंत महारूप महाबल है बिना ही जतन जाके तन में अनेक गुण अतिशय विराजमान काया निर्मल है जैसे बिनु पवन समुद्र अविचल रूपम तैसे जाको मन अरु आसन अचल है ऐसो जिन राज जयवंत हो जगत में जाकी सुभगति महासुकृत को फल है। नीचे से 26 नंबर 26 नंबर नित्यम विकार सुस्थित सर्वांगम पूर्व सहज लावण्यम
क्षोभयेमैव समुद्रं जिनेन्द्ररूपं परम जयति. શું કહે છે? જુઓ જરાક સમજો વાત પૂરી. આપણે ગઈકાલે થોડી વાત પણ કરી હતી કે આ જે આખો ટોપિક આવ્યો છે બહુ ફરીથી આપણે થોડી વાત કરીને આગળ પણ વધીશું. આજે કેટલાક મહત્ત્વપૂર્ણ પોઈન્ટની આપણે ચર્ચા પણ કરવી છે. આ જે આખી ચર્ચા જે ઉપડી છે, આખી ચર્ચા ક્યાંથી આવી આ બધો ખ્યાલ હોવો જોઈએ ને આપણને. તો અંદરમાં અલગ પ્રકારના ભાવો, આપણા અંદરમાં ઉર્મિઓનો ઉછાળો કંઈક અલગ હોય છે કે જે 23 નંબરના શ્લોકમાં સમયસારમાં આચાર્યદેવે કહ્યું કે અય કથમ અપી મૃત્વા તત્વ કૌતૂહલીસન મૂર્તે મુહૂર્તમ પાર્શ્વવર્તી ભવ. તું દેહનો પડોશી થઈ જા. કેમ કે દેહ અને આત્મા બંને જુદા છે. ક્યારેય બંનેમાં તાદાત્મ્યપણું સંભવ છે નહીં. તાદાત્મ્યપણું એટલે સમજાય છે ને? તાદાત્મ્યપણું તાદાત્મ્યપણું એટલે શું? ગોળમાં ગળપણ, ગોળમાં ગળપણ, એ ગોળમાંથી ગળપણ છૂટું ન પડે. એટલે ગોળનું ગળપણ સાથે કેવો સંબંધ છે? તાદાત્મ્ય સંબંધ છે. ડબ્બામાં ગોળ ભર્યો હોય, ડબ્બામાં ગોળ ભર્યો હોય તો ગોળનો ડબ્બા સાથે તાદાત્મ્ય સંબંધ ન કહેવાય, પણ ગોળનો ડબ્બા સાથે સંયોગ સંબંધ કહેવાય. કયો સંબંધ કહેવાય? સંયોગ સંબંધ કહેવાય. અને ગોળનો ગળપણ સાથે તાદાત્મ્ય સંબંધ કહેવાય. ઠીક છે ને? એવી રીતે અગ્નિનો ઉષ્ણતા સાથે સંબંધ છે ને, એ તાદાત્મ્ય સંબંધ કહેવાય. અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ્ય સંબંધ કહેવાય. બરાબર છે કે નહીં? જે બરફમાં ઠંડક હોય ને, બરફમાં ઠંડક હોય તો એ ઠંડકની સાથે બરફનો તાદાત્મ્ય સંબંધ છે. પણ બરફને ફ્રીજમાં મૂકેલો છે ને, ફ્રીજમાં બરફ જે જામે, તો ફ્રીજની સાથે બરફનો તાદાત્મ્ય સંબંધ ના કહેવાય. બરાબર? આટલે સુધી. એવી રીતે આત્માનો એટલે મારો આત્માનો આ જ્ઞાન સાથે આજે જાણવું જે થાય છે ને, તો આત્માનો જ્ઞાન સાથે તાદાત્મ્ય સંબંધ કહેવાય. જ્ઞાન સાથે તાદાત્મ્ય સંબંધ કહેવાય. શરીર સાથે ના કહેવાય. શરીર સાથે સંયોગ સંબંધ કહેવાય. સંયોગ સંબંધ કહેવાય. તાદાત્મ્ય સંબંધ ન કહેવાય. એટલે બંને છૂટા છે. અત્યારે હાલ બંને જુદા છે બંને. અને જુદા છે ને આ અજ્ઞાની જીવ બંનેને એક માને છે સંયોગ સંબંધ. અને એને અંદરમાં માન્યતામાં તાદાત્મ્ય વૃત્તિ કરી છે. માન્યતામાં તાદાત્મ્ય વૃત્તિ કરી કાઢી છે નહીં શરીર સાથે તાદાત્મ્ય સંબંધ. તમે જોશો સમયસારમાં બધું લખેલું છે નહીં શરીર સાથે તાદાત્મ્ય સંબંધ. પણ અજ્ઞાની જીવે માન્યતામાં એમ માન્યું છે કે આ શરીર છૂટું પડે હું મરી ગયો. આત્મામાંથી જ્ઞાન નીકળી જાય ને, આત્મામાંથી જ્ઞાન નીકળી જાય તો આત્મા મરી જાય. ગોળમાંથી ગળપણ નીકળી જાય તો ગોળ મરી જાય. સમજાય છે કે નહીં? આત્મામાંથી જ્ઞાન નીકળી જાય તો આત્મા મરી જાય. પણ આત્માને શરીર જુદા પડી જાય તો આત્મા મરી ના જાય. કેમ? કેમ કે આત્માનો શરીર સાથે તાદાત્મ્ય સંબંધ નથી, સંયોગ સંબંધ છે. એટલે બે છૂટા છે. પણ અજ્ઞાની જીવે એમ માન્યું છે કે આ હું છું અને શરીર છૂટું પડે મને હું મરી ગયો. એટલે તાદાત્મ્ય સંબંધ એને માન્યતામાં માન્યો. એટલે આચાર્યદેવે કહ્યું કે અય કથમિપી મૃત્વા તત્વ કૌતૂહલીસન. બનારસીદાસજી પણ કહ્યું ને, બનારસી કહે ભૈયા ભવ્ય સુનો મેરી શીખ. કહ્યું ને, કેટલું સરસ કહ્યું. બનારસી કહે ભૈયા, પહેલા ભાઈ કહ્યું અને પાછું ભવ્ય કહ્યું. બનારસી કહે ભૈયા ભવ્ય સુનો મેરી શીખ. પછી શું કહ્યું? कैसे भांति कैसे हमको ऐसो काज कीजिए, एक कहूँ मुहूर्त मिथ्यात को विध्वंस हुई, ज्ञान को जगाई अंश हंस खोज लीजिए. એ જ વાત કરીને એમને
कैसे भांति कैसे હું કહું, તમે એક કામ કરો, સમ્ય દર્શન પ્રાપ્ત કરી લો, આત્માનો અનુભવ કરો, હું પરમાત્મા છું નક્કી કરી લો, બસ આ કામ કરી લો. આ મનુષ્ય ભાવ આપણને એના માટે મળ્યું છે. જૈન કુળ આપણને એના માટે મળ્યું છે. જૈન કુળમાં જન્મ્યા અને આત્માનો અનુભવ ના કર્યો ને તો જૈન કુળ મળ્યું ના મળ્યા બરાબર છે. અને જૈન કુળમાં જન્મ્યા અને અંદરમાં આત્માનો અનુભવ કર્યો ને, જ્ઞાન કો જગાઈ હંસને ખોજી લીધો, હંસને શોધી લીધો ને, તો જૈનમાં જન્મેલા સાર્થક થઈ ગયું, સાર્થકપણું થઈ ગયું. સમજજો. હવે એક કહ્યું ને, કાલે આપણે વાત પણ થોડી શરૂઆત પણ કરી. એક પ્રશ્ન આવ્યો પણ હતો કે જે દર્પણવાળા દ્રષ્ટાંતથી આપણે આગળ વાત સમજાવીને, મને આવ્યું પણ હતું મેસેજ કે એ આખું પ્રવચન આપ રિપીટ કરજો, બહુ સારી વાત હતી. પણ આપણે એને રિપીટ તો કરીશું, પણ આગળ એવા બીજા શ્લોક ગાથા આવે છે, એ વખતે હજુ કેટલાક એના પોઈન્ટ બાકી છે ને, એ વખતે એને આપણે રિપીટ પણ કરીશું અને એની જે ડિટેલમાં પણ આપણે ચર્ચા કરીશું. બરાબર છે કે નહીં? પણ સારી વાત એ છે કે તમને અંદરમાં, કાલે પણ કહ્યું હતું કે અંદરમાં આ બધા વિષયો જાણવાની અંદરમાં તમન્ના છે, જિજ્ઞાસા છે, તો આપણે એને લઈશું પણ ખરા, અલગથી હજુ લેવાનો છે વિષય. બરાબર? જુઓ, તો હવે શિષ્યએ પ્રશ્ન કર્યો કે શરીર અને આત્મા જુદા છે, તમે કહો છો કે બંનેને અલગ અનુભવ કરો, પણ શાસ્ત્રમાં તો શરીરના ગુણોના આધારે ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. બરાબર સમજો, સરસ વાતો આવે છે કે શરીરના ગુણોના આધારે ભગવાનની સ્તુતિ કરી છે. અને આપણે કાલે એક છંદ જોયો પણ ખરો, એક છંદ કાલે ચર્ચા કરી, શરીરના ગુણોના આધારે ભગવાનની સ્તુતિ. અને સ્તુતિ કોણે લખી છે? એ સ્તુતિ જ્ઞાની પુરુષોએ લખેલી છે. જ્ઞાની પુરુષ એટલે સ્તુતિ તો ખોટી હોય નહીં, અને એમને શરીરના ગુણોના આધારે સ્તુતિ કરી છે, એ સ્તુતિ ખોટી હોય નહીં. એટલે શરીર તેજ આત્મા અથવા આત્મા તેજ શરીર છે, બે કોઈ જુદા જુદા પદાર્થ નથી. અમારું તો આવું માનવું છે. અમારું એમ લખ્યું છે સમયસારમાં, અમારો તો એકાંત એ જ નિશ્ચય છે. અપ્રતિબુદ્ધ શબ્દ વાપર્યો છે. અપ્રતિબુદ્ધ એટલે શું? મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની. અપ્રતિબુદ્ધ એટલે શું? મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની. આ બધા શબ્દ યાદ રાખવાના તમારે. અપ્રતિબુદ્ધ લખી દેવાનું નોટમાં. અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ. આપણે 38 ગાથા આવશે ને એ વખતે આ શબ્દનો પ્રયોગ વધારે કરવાનો છે હજુ. બરાબર? તો એ અપ્રતિબુદ્ધ જીવે એમ કહ્યું, જો ભાઈ અમારો તો આ ફાઇનલ, અમારું તો આવું માનવું છે કે શરીર છે તે જ આત્મા છે. ત્યારે શ્રી ગુરુએ કહ્યું, કેમ કે એને હજુ આગળ પણ વાત કરી, કેમ કે જો તમે આ વાતે નથી માનતા તો ભગવાનની સ્તુતિ ખોટી થાય, અને તો હોય નહીં. ત્યારે શ્રી ગુરુએ બહુ સરસ જવાબ આપ્યો કે સાંભળ, તું નય વિભાગને સમજતો નથી. આ જે ભગવાનની સ્તુતિ શરીરના ગુણોના આધારે કરી છે ને, એ વ્યવહાર નયનું કથન છે, અને વ્યવહારથી એ સ્તુતિ સાચી છે. શાસ્ત્રમાં લખ્યું છે, ખોટું નથી, કંઈ આપણે કાઢી નથી નાખવાનું, શાસ્ત્રમાંથી કાઢી નથી નાખવાની એ બધી વાતો. પૂજ્ય ગુરુદેવશ્રી બહુ જ એક સરસ વાત કરી છે, કદાચ 2-3 દિવસ પહેલાં સવારના સ્વાધ્યાયમાં આવી, દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં મોટે ભાગે, કે પોતાના અભિપ્રાય પ્રમાણે જીનવાણીમાંથી અર્થ ન કરાય. પોતાના અભિપ્રાય પ્રમાણે જીનવાણીમાંથી અર્થ ન કરાય, પરંતુ આચાર્ય દેવનો ત્યાં જે કહેવાનો અભિપ્રાય હોય એ પ્રમાણે પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ, એ પ્રમાણે પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ. આ બહુ મહત્વની વાત ગુરુદેવશ્રીએ કહી છે. શું કહ્યું સમજાય છે ને? પોતાના અભિપ્રાય પ્રમાણે જીનવાણીનો અર્થ ના કરાય. એટલે આને શું કર્યું કે શાસ્ત્રમાં શરીરના આધારે સ્તુતિ કરી છે, એટલે પોતાના અભિપ્રાય પ્રમાણે અર્થ કરી દીધો, અને શરીર તે હું છું. પણ ભાઈ, આચાર્ય દેવનો કહેવાનો આશય થોડો એવો છે. એ તો વ્યવહાર નયનું કથન છે, વ્યવહારનું કથન છે. અને એ સ્તુતિ જે કહી છે ને, એ વ્યવહાર નયથી બરાબર છે. તને નયોની વ્યવસ્થાનો ખ્યાલ નથી ને, એટલે તને સમસ્યાઓ થાય છે. એક તમને વાત જરાક વચ્ચે કરું, ઇન બિટવીન, કદાચ વચ્ચે કહ્યું પણ હશે. આ બાઈએ રોટલી બનાવી કે ના બનાવી, આવું બધું તો બહુ સાંભળ્યું છે ને આપણે. મારો તમને એક ક્વેશ્ચન છે, જે રોટલી બની, એ બાઈએ જે રોટલી બનાવી નિશ્ચયથી બનાવી કે વ્યવહારથી બનાવી? બોલો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. નિશ્ચયથી બનાવી કે વ્યવહારથી બનાવી? તો સમજજો, રોટલી જે બની ને, એ લોટથી રોટલી બની છે,
લોટથી. હવે ના નિશ્ચયથી બની છે, ખાસ સમજજો, રોટલી ના નિશ્ચયથી બની છે, ના વ્યવહારથી બની છે. સમજવું પડશે. આ રોટલી ના નિશ્ચયથી બની છે, ના વ્યવહારથી બની છે. તો આ નિશ્ચય અને વ્યવહાર શું છે? શું છે નિશ્ચય અને વ્યવહાર? વોટ ઇઝ ધીસ? છે શું આ નિશ્ચય વ્યવહાર? તો કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ હોય અથવા કોઈ પણ ક્રિયા થાય, કોઈ પણ વસ્તુ હોય અથવા કોઈ પણ ક્રિયા થાય, એનું જ્યારે પ્રેઝન્ટેશન કરવામાં આવે, બરાબર, એને એક્સપ્લેન કરવામાં આવે, સમજાવવામાં આવે, એનું નિરૂપણ કરવામાં આવે ને, ત્યારે આ નયોની વ્યવસ્થા જોવામાં આવે છે. આપણે વચ્ચે ભણ્યા પણ હતા, એક જ્ઞાનમાં નય લાગે અને એક વાણીમાં નય લાગે કહેતા હોય વખતે. તો વચનમાં નય લાગે. હવે સમજાવું, તમને ખ્યાલ આવશે. રોટલી બની એ નિશ્ચયથી બની કે વ્યવહારથી? તો કે છે હવે નિરૂપણમાં, પ્રેઝન્ટેશનમાં નય લાગે. તો હવે આપણે એમ કહી શકીએ, રોટલી લોટથી બની, રોટલી લોટથી બની એમ કહેવું. રોટલી નિશ્ચયથી બની એવું નહીં. રોટલી તો લોટથી બની છે, પણ લોટથી બની એ રિયલ વાત છે, એ રિયલ વાત છે. માટે રોટલી લોટથી બની એમ કહેવું એ નિશ્ચય નયનું કથન. એ નિશ્ચય નયનું કથન. જે ટોડરમલજી સાહેબે લખ્યું, નિશ્ચય નય સત્યાર્થ પ્રેઝન્ટેશન કરે છે. નિશ્ચય નય છે એ સાચી વાત રજૂઆત કરે છે. અને વ્યવહારનું કામ શું છે? વ્યવહાર મિક્સચરનું કામ કરે, મિક્સ કરીને વાત કરશે, અસત્યાર્થ નિરૂપણ કરે છે વ્યવહાર. હવે સમજો, રોટલી રિયલમાં બની છે શેનાથી? લોટથી. અને નિશ્ચયને એવું પ્રેઝન્ટેશન કરે છે કે લોટથી બની એમ કહેવું એ નિશ્ચયને એનું કથન છે. હવે વ્યવહારનું સાંભળજો કે સમજો, રોટલી બની એ વખતે બહારમાં અનુકૂળ નિમિત્ત રૂપે હાજરી કોની હતી? હાજર કોણ હતું ત્યાં એ વખતે? કે બાઈ હાજર હતી, બહેન હાજર હતી, બાઈ હાજર હતી ત્યાં. એટલે નિમિત્તનું જ્ઞાન કરાવવા, નિમિત્તનું, બાઈ નિમિત્ત થઈ ગઈ, એટલે નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહાર નહીંથી, એટલે વ્યવહારથી એમ કહેવાય કે બાઈએ રોટલી બનાવી. બસ આટલું તમે સમજશો ને, કોઈ જગ્યાએ તમારે કન્ફ્યુઝન નહીં થાય, ક્યાંય અટકશો નહીં. મેં તમને જોયું એમાં નિમિત્ત શબ્દ પણ પ્રયોગ કર્યો અને વ્યવહારનો પણ પ્રયોગ કર્યો. નિમિત્તનું જ્ઞાન કરાવવા, વ્યવહારથી એમ કહેવાય કે રોટલી કોને બનાવી? બાઈએ બનાવી. આ છે ગુરુદેવશ્રીનો અનંત ઉપકાર આપણા ઉપર. આ બધું લખ્યું છે શાસ્ત્રમાં, પણ ભાનો કાગળ વાંચતા આવડવો જોઈએ ને, એ ગુરુદેવશ્રીએ વાંચતા શીખવાડ્યું. વાંચતા પણ શીખવાડ્યું. આત્માનો અનુભવ કેવી રીતે કરવો એ પણ ગુરુદેવશ્રીએ શીખવાડ્યું. ભાઈ, હવે કરવાનો તો તારે છે અનુભવ. અનુભવ તો આપણે કરવાનો છે સ્વયં. શીખવાડ્યું ખરું એમને. સાંભળજો. હવે હું તમને ક્વેશ્ચન પૂછું ને, તમે ભલે તમારે ત્યાં બેઠા જવાબ તમે આપજો. રોટલી બાઈએ નિશ્ચયથી બનાવી કે વ્યવહારથી બનાવી? ના નિશ્ચયથી, ના વ્યવહારથી. તો હવે બીજો પ્રશ્ન, રોટલી લોટથી બની એ કહેવું એ કયા નયનું કથન? નિશ્ચય નયનું. અને રોટલી બાઈએ બનાવી એ કયા નયનું કથન? એ વ્યવહાર નયનું. અને વ્યવહાર નયનું એટલે શું? નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી એમ કહેવાય. ક્લિયર આટલે સુધી? બરાબર. એટલે વ્યવહારનું કામ આ પ્રમાણે છે. પછી ક્યારેક ભણાવીશું આપણે એને. વ્યવહારનું કામ બે અલગ અલગ દ્રવ્યોને એક બતાવવાનું છે અને અભેદમાં ભેદ પાડવાનું કામ. વ્યવહારના બે કામ છે. બે ભિન્ન ભિન્ન દ્રવ્યો, બે અલગ અલગ દ્રવ્યોને એક બતાવશે, અથવા તો એક અભેદ અખંડ દ્રવ્ય છે, એમાં દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ પાડશે. વ્યવહારના બે મોટા કામ કહે મેં. આ મકાન મારું છે, આ શરીર મારું છે, તો અલગ અલગ દ્રવ્યને એક બતાવવાનું કામ વ્યવહાર કરશે. એક. અને બીજું, આત્મા અખંડ અભેદ દ્રવ્ય છે, એની અંદર સમજાવવા માટે દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા, એટલે અભેદમાં ભેદ પાડીને આત્માને સમજાવે છે. આફ્ટર ઓલ વ્યવહારનું પ્રયોજન
વ્યવહારનું પ્રયોજન પણ પરમાર્થનો પ્રતિપાદક છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. જેમ કહ્યું ને ભાઈ, આંગળી દ્વારા શું બતાવે? ચંદ્રમા. આંગળી દ્વારા ચંદ્રમા, તો આંગળીનો રોલ પણ રિયલમાં ચંદ્રમાને બતાવવાનો છે. એમ વ્યવહારનો રોલ પણ વ્યવહારમાં સ્થગિત થવા માટે નહીં, વ્યવહારના જીનવાણીમાં કથનો આવ્યા છે એ વ્યવહારને ઉપાદેય માનવા માટે નહીં ભાઈ. વ્યવહારને ઉપાદેય માનવા માટે નહીં, ત્યાં રોકાવા માટે નહીં. ફરીથી, વ્યવહારના જે જીનવાણીમાં કથન આવ્યા ત્યાં વ્યવહારમાં રોકાવા માટે નહીં, પણ તમને સીધું ખ્યાલ નથી આવતો એટલે પરમાર્થને બતાવે છે, પરમાર્થ સુધી પહોંચાડે છે. પહોંચાડે છે એનો ભાવ સમજવો, પરમાર્થને જોવું, ત્યારે એના પર વ્યવહારનો આરોપ આવશે. કંઈ કરે એમ નહીં પાછું. ખ્યાલ આવે છે કે નહીં? જુઓ, એટલે કોઈને અભેદમાં શું કરે છે? ભેદ પાડે. એટલે અભેદ સીધો અનુભવમાં નથી આવતો, એટલે અભેદમાં ભેદ પાડીને વ્યવહાર સમજાવે છે. અભેદને ભેદ પાડીને પણ અભેદને સમજાવે છે. અને બે અલગ અલગ દ્રવ્યોને એક બતાવીને પણ સંયોગના માધ્યમથી પણ અસંયોગી તત્વનો અનુભવ કરાવવાનું પ્રયોજન છે. ત્યાં કંઈ સંયોગમાં એકત્વ બુદ્ધિ નથી કરાવી. આ પંચેન્દ્રિય જીવ કહ્યું, પંચેન્દ્રિય જીવ વ્યવહારથી, તો હું પંચેન્દ્રિય જીવ છે એવું સિદ્ધ નથી કરાવું. વ્યવહારને હું પંચેન્દ્રિય જીવ છું એવું સિદ્ધ નથી કરાવું, પણ આ જીવને અંદરમાં એક જાણનારો જીવ છે ને, એનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. કરીશું ચર્ચા આપણે થોડીક મોટા રૂપથી 5 મિનિટ આપણે ચર્ચા કરી છે. ધીરે ધીરે એક સ્ટેપ આગળ વધીશું આપણે. તો બરાબર સમજજો. અહીંયા શ્રી ગુરુ એટલે કહ્યું કે તું નયોની વ્યવસ્થા નથી સમજતો, એટલે તું શાસ્ત્રની ઓથ લઈ, શાસ્ત્રની ઓથ એટલે સમજાય છે ને, શાસ્ત્રને જીનવાણીને બેઝ આધાર બનાવી અને તું તારા મિથ્યાત્વને પુષ્ટ કરે છે. શું મિથ્યાત્વ? આ શરીરને પોતાનું માનવું એ શું છે? મિથ્યાત્વ છે. અને તે આધાર કોનો લીધો? શાસ્ત્રનો. કે શાસ્ત્રમાં શરીરના ગુણોના આધારે ભગવાનની સ્તુતિ કરી છે, માટે શરીર અને આત્મા એક છે. એનો મતલબ તારે મિથ્યાત્વને તું પોષણ કરી રહ્યો છે. જ્યારે શાસ્ત્રમાં એવું કહેવાનો બિલકુલ મિનિંગ છે જ નહીં, તે ખોટો મિનિંગ કર્યો છે. એટલે મેં હમણાં કહ્યું ને, પોતાના અભિપ્રાય પ્રમાણે પોતાને જેવું ગમતું હોય ને એવો શાસ્ત્રમાંથી અર્થ ન કઢાય. પણ ત્યાં રિયલમાં વિતરાગી સંતોને જે કહેવાનો અંદરમાં અભિપ્રાય, એમનો જે કહેવાનો આશય છે, એ આશય આપણે સમજવો જોઈએ. બરાબર? તો હમણાં જે મેં પંક્તિ વાંચી ને એની ઉપરની તમે 2 પંક્તિ વાંચું છું, જરા સાંભળજો. ગઈકાલે વાંચ્યું હતું ને 25 નંબરનું, એની છેલ્લી 2 લાઈન વાંચું છું. તેજીન રાજ ઝાકે કહે વ્યવહાર ગુણ, નિહચે નિરખી શુદ્ધ ચેતન સો ચૂકે. સમજી ગયા ને? બનારસી દાસજીએ ત્યાં જ વચ્ચે વાત મૂકી દીધી આ છેલ્લી 2 પંક્તિમાં. શું કહ્યું? તેજીન રાજ ઝાકે કહે વ્યવહાર ગુણ. સમજી ગયા ને? આ બધા જે કયા શરીરનું મહિમા ગાઈને ભગવાનની સ્તુતિ કરીને એ વ્યવહાર સ્તુતિ છે. વ્યવહારથી વ્યવહાર સાચો છે, ઓકે. પણ નિહચે નિરખી, નિશ્ચયથી જોવામાં આવે તો, જેમ રોટલી નિશ્ચયથી બાઈએ બનાવી જ નથી, લોટથી બની છે, એમ નિશ્ચયથી તો ભગવાનની સ્તુતિ જે છે ને, આ શરીર હવે સમજો, તીર્થંકર ભગવાને કયું શરીર છે? પરમૌદારિક શરીર. પણ એ શરીરમાં તીર્થંકર ભગવાનનો આત્મા ક્યાં છે? આત્મા તો અંદરમાં અલગ છે. એટલે નિશ્ચયથી રિયલમાં જોવામાં આવે તો આ શરીરના ગુણોના આધારે ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે ને, નિશ્ચયથી 100% રોંગ છે. વ્યવહારથી 100% શું? વ્યવહારથી 100% સાચી વાત છે. દ્રષ્ટાંત પેલું બાઈવાળું, વ્યવહારથી એ રોટલી બાઈએ બનાવી એમ જે કથન કર્યું ને એ બરાબર છે. 100% વ્યવહારથી બનાવ્યું ને એનો ભાવ સમજવાનો. વ્યવહારથી બરાબર છે, નિશ્ચયથી 100% ખોટું છે. એમ શરીરના ગુણોના આધારે ભગવાનની સ્તુતિ કરીશ તો વ્યવહારથી બરાબર છે, અને પરમાર્થથી જોવામાં આવે તો બિલકુલ ખોટી વાત છે. આ ખાસ સમજવાનું છે. જો જેમાં હશે ને, જો સમજાવવા આ ઘડિયાળ છે,
બરાબર છે. આ નિશ્ચયને વ્યવહાર આમાં લગાવો. ઘડિયાળમાં નિશ્ચયને વ્યવહાર લગાવો. આમાં નિશ્ચય વ્યવહાર, આમાં નિશ્ચય વ્યવહાર લાગે, આમાં નિશ્ચય વ્યવહાર ના લાગે, આમાં નિશ્ચય વ્યવહાર. પણ હવે સમજો, આ ઘડિયાળને પૂદગલની કહેવી, આનો માલિક પૂદગલ દ્રવ્ય, આને પૂદગલની કહેવી, એ શું છે? એ નિશ્ચયને એનું કથન છે. એ નિશ્ચયને એનું કથન, કેમ કે આમાં પૂદગલ પ્રસરેલું છે, તો એને પૂદગલની કહેવી એ નિશ્ચયને એનું કથન છે. અને અત્યારે સંયોગ રૂપે મારી પાસે છે, તો મારી કહેવી શું છે? વ્યવહારને એનું કથન છે. બસ એ વ્યવહાર ને, ખરેખર મારી ક્યાં છે? પણ અત્યારે સંયોગ રૂપે છે એટલે વ્યવહારથી મારી, બસ આટલી તો વાત છે. પણ નિશ્ચયથી તો મારી, પણ વ્યવહારથી તો મારી ખરે. અરે વ્યવહારથી શું મારી? જો કથન છે. પછી આ મેં બીજા કોઈને આપી દીધી, એ શું કહે છે કે આ પેલો કહે છે આ શૈલેષભાઈની ને નિલેશભાઈની છે, સમજાય છે કે મનીષભાઈની છે, અલગ થઈ ગઈ ને વાત. પણ રિયલમાં પૂદગલ તો કોમન જ રહ્યું, નિશ્ચયવાળી રિયલ વાત તો. જો રોટલી લોટથી બની તો કોમન જ છે. પછી એની અંદર કમલાબાઈ હોય કે ચંપાબાઈ હોય કે મનોરમાબાઈ હોય કે અલગ અલગ જે કોઈ પણ હોય, લોટથી બનીએ તો કોમન છે, એ નિશ્ચયનું કથન છે. એમ હવે સાંભળજો. તેજી ન રાજ ઝાકે કહે વ્યવહાર ગુણ, નિહચે નિરખી શુદ્ધ ચેતન સો ચૂકે હેમ. વાસ્તવમાં જોવામાં આવે તો પરમાર્થથી જોવામાં આવે તો ભગવાનની સ્તુતિ અલગ છે. અને એ જ વાત આપણે નીચે જોઈ. સાંભળજો, વાંચું છું હવે. હજુ આ શરીરની સ્તુતિ ચાલે છે, સાંભળજો. જામે બાલપનો તરુ નાપો વૃદ્ધપનો નાહી. ઘણાને તો હજુ આ ખબર નહીં હોય. શું? જામે બાલપનો તરુ નાપો વૃદ્ધપનો નાહી. જેમના શરીરમાં બાલકપણું, તરુણપણું અને ગળપણપણું નથી જોવામાં આવતું. જેમ આપણને વૃદ્ધાવસ્થા આવે ને એટલે માથાના વાળ સફેદ થઈ જાય, ચશ્મા લગાવવા પડે. તીર્થંકર પરમાત્માને સમજો, તીર્થંકર પરમાત્માને આયુ પર્યંત માથાના વાળ સફેદ નથી થતા, અહીંયા કરચલી નથી પડતી, મશીન નથી લગાવવું પડતું, લાકડી નથી લેવી પડતી, ચશ્મા નથી લગાવવા પડતા. આ એ કહે છે. આ બધું શરીરની વાત ચાલે છે. જામે બાલપનો તરુ નાપો વૃદ્ધપનો નાહી, આયુ પરજંત મહારૂપ મહાબલ હેમ. આયુ પર્યંત, આયુ મહારૂપ અને મહાબલ છે. આયુ પર્યંત મહારૂપ. જગતમાં તો શું જોવામાં આવે? 20 વર્ષનો યુવાન છોકરો હોય ને તો એનું શરીર કેવું રૂપાળું દેખાય. 20 વર્ષનો આમ કેવું દેખાય એકદમ. અને 40 વર્ષનો થાય, 60 વર્ષનો, 80 વર્ષનો થાય તો એ પેલું 20 વર્ષવાળી જે યુવાની હતી ને 80 વર્ષમાં ગાયબ થઈ ગઈ ને શરીર પર. ભગવાનને તીર્થંકર પરમાત્મા જે છે એમનું જે શરીર છે ને એની અંદર આવા પ્રકારની રૂપની અંદર ઝાંખપ નથી આવતી, શરીરના રૂપમાં ઝાંખપ નથી આવતી. અને મહાબલ, મહાબલ હું ઘણી વખત એના માટે આ ક્રિકેટર લોકો હોય છે ને, ક્રિકેટર જેને સમજો ને કે 50 સેન્ચુરી લગાવી, 100 સેન્ચુરી લગાવી, એ 40 વર્ષ પછી રિટાયર્ડ શું કામ થઈ જાય છે? 40 વર્ષે જે સમજો કે 45 વર્ષે શું કામ રિટાયર્ડ થઈ જાય છે? એમને તો બધી એ કહે છે ને, એમને તો બધી ખબર પડે કે કયા બોલને કેવી રીતે મારવું અને શું કરવું, તે બધું આવડે છે. શું કામ રિટાયર્ડ થઈ જાય છે? પેલું બલ ક્યાં ગયું? ક્યાં ગયું બલ? શરીરનું બળ, શરીરનું. તો કહે છે ચાલી ગયું, બસ હવે 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 તો બેટે નથી ઉચકાતું. જે બેટ વડે એ 4 રન ને 6 રન લેતો હતો ને, પેવિલિયનની બહાર બોલ મોકલતો હતો, એ તો વ્યવહારના કથન છે. બાકી બોલ બેટને અડતો જ નથી, હાથ બેટને નથી અડતો, એ અલગ વિષય છે આખો. પણ હવે કહે છે કે નહીં યાર, હવે તો આપણે બેટ લેવાની આપણામાં તાકાત નથી. અહીંયા તીર્થંકર ભગવાનના શરીરનું પુણ્ય અલગ હોય છે. પુણ્ય ફલા અર્હંતા પ્રવચનસાર કઈ ગાથા 45. પુણ્ય ફલા અર્હંતા. તમારે પુણ્યનું ફળ પણ જોવું હોય ને, પુણ્યનું ફળ, તો તીર્થંકર ભગવાનને જુઓ કેવા પુણ્યના ફળ હોય છે. જીવન પર્યંત એવું બલ, શરીરનું બળ પણ એવું જ હોય છે. શાસ્ત્રમાં આવે છે આખું આને પલટી નાખે, એવી જાતિની તાકાત હોય છે શરીરમાં.
જીવન પર્યંત આવું શરીર સંબંધનું પુણ્ય હોય છે. હજુ આપણે ચર્ચા કરીશું પછી થોડીક, હજુ બહુ ઘણા સારા બિંદુઓ છે આમાં તો બધા. આગળ તારે તો નથી કહેતા ભાઈ હવે પહેલાં જે હું આપણાથી ચલાતું નથી, પહેલાં જેવું ઊભું નથી રહેવાતું, પહેલાં જેવું દેખાતું નથી, પહેલાં જેવું શરીર કામ કરતું નથી. કેટલી વાર બોલે છે ને તું, પહેલાં જેવું નથી, હાથ પગ કામ નથી કરતા ભાઈ આપણા. હવે થોડું કામ કરીને બેસવું પડે, થોડું કામ કરીને બેસવું પડે, એવું કહે છે ને તું. એવું તીર્થંકર ભગવાનના શરીરમાં એવી સ્થિતિ નથી હોતી. આવું પુણ્યનું રોલ છે, આવી જાતિનું પુણ્ય છે. પુરુષાર્થની વાત પણ કરીશું આપણે. સાંભળજો હવે શું કહીશું એક બિના હી જતન ઝાકે તન મેં અનેક ગુણ. શું કહ્યું? બિના હી જતન ઝાકે તન મેં અનેક ગુણ. જતન એટલે સમજી ગયા ને, બિના હી જતન. બરાબર. શિયાળો આવે એટલે શરીરનું જતન કરવાનું કે નહીં કરવાનું? હા, શિયાળો એટલે શરીરનું જતન કરવાનું. પેલા પગે વાઢિયા પડી જાય તો લગાવવાનું મલમ, મોઢા ઉપર લગાવવાનું શું કહેવાય વેસેલિન કે એ પ્રમાણે જતન. મોર્નિંગ વોક કરવાનું, ઇવનિંગ વોક કરવાનું, થોડું શરીરનું જતન કરવાનું, થોડીક એક્સરસાઇઝ કરવાની, આમ પ્રાણાયામ કરવાનું, યોગા કરવાના. ત્યારે જરાક આપણું બરાબર ફિટનેસ, પાછું કે ને ફિટનેસ બરાબર રહેવી જોઈએ આપણે. શેની ફિટનેસ? અને ફિટનેસમાં એવું ફિટ થઈ જાય કે અંગો જકડાઈ જાય કાં તો. એવું બને કે ના બને? હા, હવે સમજ શું કહેવું છે. તું એનું જતન કરે છે કે ભાઈ આ મારે નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, ડૉક્ટરે ના પાડી છે, આ મને આનાથી ગેસ થાય, આનાથી એસિડિટી થાય, આનાથી આમ થાય, આનાથી આમ થાય. કેટલું એ ધ્યાન રાખે ને તોય તારી અંદરમાં વેદનાનો પાર નહીં અંદરમાં. તોય કે પાછું કે ને જો મેં તો કશું ખાધું એ નથી એવું કશું. ચલો ભાઈ પરમ દિવસે તમે વટાણા ખાધા એટલે ગેસ થઈ ગયો, આજે તમે એવું કશું નથી ખાધું, આજે તો એવું કશું ખાધું એ નથી સાંજે, તો એ ખબર નહીં, હમણાંનું શી ખબર શું થઈ ગયું છે એ જ ખબર નથી પડતી. તો તું તો આનું ધ્યાન રાખે ને છતાં કમ્પ્લેન છે. જ્યારે વિનાહી જતન ઝાકે તન મેં અનેક ગુણ. આવી હજુ તો જીવોને જો વ્યવહારની ખબર નથી, વ્યવહારની ખબર નથી. નિશ્ચયની વાત તો ઘણી ઊંચાઈની વાત છે હજુ. બિનાહી જતન ઝાકે તન મેં અનેક ગુણ. આમાં 1 કલાક જાય એવું છે, આપણે જતા નથી એની અંદર. અતિશય વિરાજમાન કાયા નિર્મલ હૈ. અતિશય વિરાજમાન, 34 પ્રકારના અતિશય પણ કહ્યા ને. અતિશય વિરાજમાન, પછી શું છે? કાયા નિર્મલ હૈ. કાયા એમની નિર્મલ હોય છે, એમના શરીરમાંથી પસીનો ના નીકળે, પરસેવો ના નીકળે. આ શરીરમાંથી પરસેવો નહીં, પરસેવો ના નીકળે. મલમૂત્ર ન હોય એમને, મલમૂત્ર. આહાર પણ નથી હોતો તીર્થંકર ભગવાનને તો, તીર્થંકર થયા પછી તો. સમજાય છે કે ને? આહારનો પ્રસંગ પણ નથી હોતો. તીર્થંકર 13મા ગુણસ્થાનમાં આવે ને પછી તો એ કવલાહાર વગેરેનો પ્રશ્ન નથી હોતો. એવું બધું કાંઈ નિહારનો પ્રશ્ન નહીં. શરીરની અંદર કોઈ રોગ નહીં, પરમ ઔદારિક શરીર થઈ જાય છે ને. નિગોદિયા જીવ પણ નીકળી જાય છે 13માં તો. નિગોદિયા જીવ આપોઆપ નીકળી જાય છે. 8 પ્રકારના સ્થાનમાં કોઈ નિગોદના જીવો નથી હોતા. આવે છે ને કર્ણાની યોગની અંદર 8 સ્થાન પર બાદર નિગોદના જીવ નથી હોતા. સૂક્ષ્મ નિગોદિયા તો બધે હોય છે. બરાબર છે કે નહીં? શું લખ્યું છે? કાયા નિર્મલ હૈ. નિર્મલ કાયા. શરીરમાંથી દુર્ગંધ વગેરે ન નીકળે. જો તારે તો આંખમાંથી પિયા નીકળે, આંખમાંથી કહેવાય ને નાકમાંથી ગંદકી નીકળે, કાનમાંથી નીકળે, અહીંયાથી નીકળે, એવું નથી હોતું ભગવાનને. માથામાં પેલી જૂ ને લીક પડી જાય, ગંદકી થઈ જાય, એવું ના. ખોત શું કહેવાય પેલું અંદરમાં ફોતરા થઈ જાય ને બધા, કાંસકી જેનાથી ખોતર ખોતર કરીને ખોડો થઈ જાય, એવું ના હોય ભગવાનને. શું વાત કરો છો? આવું શરીર મળે કે? હા મળે ને. તો આપણે જોઈશે. અરે સાંભળ, હજુ આજ આગળ તું સાંભળીશ એટલે ખબર પડશે તને. જો અતિશય વિરાજમાન કાયા નિર્મલ હૈ. પછી જૈસે બિनु પવન સમુદ્ર અવિચલ રૂપમ તૈસે ઝાકો મન અરુ આસન અચલ હૈ. શું કહેવું છે? કે જેમ
जैसे बिनु पवन समुद्र अविचल रूप। સમુદ્ર જે છે ને સમુદ્ર એ કહેશે કે સમજ એ શાંત જોવામાં આવે છે. નિમિત્તની પ્રધાનતાથી કથન કર્યું છે અહીંયા આગળ કે પવનનો યોગ ના હોય ને, પવનનો યોગ ન હોય તો સમુદ્ર કેવો છે? શાંત જોવામાં આવશે. એમ જિનેન્દ્ર ભગવાનનું જે આસન જે છે ને એ કહેશે એમને કશાયના પરિણામ નથી, વિતરાગ રસ રૂપે પરિણમી ગયા છે ને, માટે એની શાંત મુદ્રા જોવામાં આવે. શાંત મુદ્રા ગુરુદેવશ્રી અર્થ કર્યો છે બહુ સરસ. જેમ ત્યાં સમુદ્રમાં પવનનું નિમિત્ત છે ને, સમુદ્ર આમ દેખાય છે, એમ જીવોને અંદરમાં કશાયના પરિણામ છે ને, કશાયના પરિણામ. તો આમ સ્વાધ્યાયમાં બેઠો હશે ને તો પલાઠી વાળીને બેસે, ઘડીકમાં આમ બેસે, ઘડીકમાં આમ બેસે. ચેરમાં બેઠો તો ઘડીકમાં આમ, ઘડીકમાં આમ, ઘડીકમાં આમ ફેરવે છે ને આસન. ઘડીકમાં આ કે ને, તો એ કહે છે ભગવાનને આવા પ્રકારની સ્થિતિ હોતી નથી. તૈસે જાકો મન અરુ આસન શું છે? અચલ જોવામાં આવે છે. પછી એસો જીન રાજ જયવંત હોહુ જગત મેં. આવા જિનેન્દ્ર ભગવાન હંમેશા જયવંત વર્તે છે. વિદેહ ક્ષેત્રમાં તો હાલ બોલે છે ને વિદ્યમાન 20 તીર્થંકર. વિદ્યમાન માને એટ પ્રેઝન્ટ, અત્યારે હાલ વર્તમાનમાં 20 તીર્થંકરોના સમવશરણ છે ત્યાં વિદેહ ક્ષેત્રમાં. કુંદ આચાર્ય સદેહે વિદેહ ક્ષેત્ર ગયા હતા ને, ક્યાંથી ગયા હતા? પોન્નુર ગયા છો કે નહીં? જેમને ગયા હશે એમને યાદ આવશે અત્યારે. જેમને ન ગયા હોય જવાનો ભાવ બનાવજો, ભાવ બનાવજો. અને તમે પોન્નુર જાઓ ને તો સમજો, પોન્નુર જાઓ તો પછી ત્યાં દર્શન પૂજન વગેરે કર્યા પછી જે સ્થાન પરથી અલગ ત્યાં ટેકરી પર જાઓ તો ત્યાંથી થોડેક આગળ કુંદ આચાર્ય જે સ્થાન પરથી સદેહ વિદેહ ક્ષેત્ર ગયા હતા ને એ સ્થાન પણ છે ત્યાં. સદેહ વિદેહ ક્ષેત્ર ગયા હતા. સદેહ એટલે સમજાય ને, સદેહ વિદેહ ક્ષેત્ર એટલે શું? સદેહ વિદેહ આવો શબ્દ આવ્યો ને. સદેહ એટલે આ જ ભવમાં, દેહ છૂટ્યા પછી બીજો ભવ ત્યાં એમ નહીં. સદેહ એટલે આ જ દેહ હતો, આ જ ભવમાં એમને એવા અંદરમાં ભાવ બન્યા, સાક્ષાત ભગવાનનો વિરહ, એવો પુણ્યનો નિયોગ બન્યો કે એમને વિદેહ ક્ષેત્ર જવાનો પ્રસંગ બન્યો. સમવ શરણમાં આ તીર્થંકર ભગવાનની વાત ચાલે છે ને, એવા સાક્ષાત સિમંદર ભગવાનને જોયા. ગુરુદેવશ્રી તો કેટલા બહુમાનથી કહે છે ને, આમ બિલકુલ આમ પ્રમાણે આમ જાણે દેખાતા હોય ને સિમંદર ભગવાન એમ. પૂર્વ વિદેહમાં સિમંદર ભગવાન બિરાજે છે. 500 ધનુષનો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે. સમવશરની અંદર અસંખ્ય દેવો આવે છે ભગવાનની વાણી સાંભળવા માટે. ગુરુદેવ ખૂબ મહિમાથી વર્ણન કરે છે. એવા સમવશરણમાં કુંદ આચાર્ય ત્યાં ગયા. 8 દિવસ રોકાયા સમવશરણમાં. 8 દિવસ રોકાયા, ભગવાનની દિવ્ય ધ્વનિનો ભરપૂર લાભ લીધો. ત્યાંથી આવ્યા, તમે વાંચજો કુંદ આચાર્ય દેવનું ચરિત્રની પુસ્તક છે, લગભગ 100 પેજની, વાંચજો. જ્યારે પાછા આવ્યા ને એ વખતે શ્રાવકોના પરિણામ પણ કેવા અંદરમાં એમના દર્શન માટે તલપાપડ હતા. આવી અને આ પંચપરમાગમ વગેરેની અદ્ભુત રચના થઈ. તો કહેવાનું આશય ત્યાં દર્શન કરીને 20 તીર્થંકર હાલ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે. પંચમેરુ બોલીએ છે ને, વિદ્યમાન 20 એક મેરુ સાથે 4, એવી રીતે 5 મેરુના 20 તીર્થંકર ભગવાન. વધારેમાં વધારે કુલ 2.5 દ્વીપમાં 170 તીર્થંકર થાય છે. આવા 170 તીર્થંકર એક સાથે હોઈ શકે, ક્યારેક એવા પણ નિયોગ બનતા હોય છે. જો એ કહે છે એસો જીન રાજ. આ છે ને, આમ કહેતા બધું દેખાવું જોઈએ આપણને. આગમ ચક્ષુ શાહુ કહ્યું ને, આ આગમ જે છે ને, એક અનુમાન ગોચર અને એક સમજો જે પરોક્ષ પ્રમાણના ભેદ કહ્યા. પરોક્ષ પ્રમાણના ત્યાં લખ્યું સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. એક અનુમાન અને બીજું આગમ. તો આગમ છે ને, આગમ પ્રમાણ અમે આગમની આંખ વડે જોઈએ છીએ. આગમની આંખ વડે જોઈએ છે કે આ પ્રમાણે છે ત્યાં આગળ, આગમની આંખ વડે. અને એક અનુમાનની આંખ, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, એ અનુમાન.
છે, બધા વિષયો આવશે ધીરે ધીરે. સમજો જરાક. એ કહે છે અહીંયા ગાડી. શું સમજો? ऐसो जिन राज जयवंत होहु जगत में. આવા જિનેન્દ્ર ભગવાન જગતમાં જયવંત વર્તો. શું કે? ऐसो जिन राज जयवंत होहु जगत में. પછી જાકી સુભગતિ, જેમની સુભક્તિ, જેમની સમ્યક પ્રકારે ભક્તિ કરવામાં આવે, સાચા ભાવથી ભક્તિ કરવામાં આવે. જાકી સુભગતિ મહાસુકૃત કો ફલ હૈ. આપણને આવા જૈન કુળ અને આવા ભગવાનના દર્શનનો યોગ આપણને જે વર્તમાનમાં મળ્યો છે ને, વર્તમાનમાં આવો યોગ મળ્યો છે, એમને નથી મળ્યો. શેનું ફળ છે? તો કહેશે જાકી સુભગતિ. હવે કહેશે મહાસુકૃત કો ફલ હૈ. અત્યારે આપણને આ બધું ફળ જે જોવામાં આવે છે ને, મહાસુકૃત. સુકૃત એટલે શુભ ભાવ. સુકૃત એટલે શું? શુભ ભાવ. અને સુકૃતની આગળ કયો શબ્દ પડ્યો છે? મહા. મહા આપણે પૂર્વે એવા કોઈ શુભ પરિણામ કર્યા હશે, એવા શુભ પરિણામ કર્યા હશે કે જેના ફલમાં આપણને આ જિનેન્દ્ર ભગવાનની જાકી સુભગતિ, એમની ભક્તિ કરવાનો મને શું બન્યો છે? મને ભક્તિ કરવાનો આજે આપના દર્શનનો મને યોગ બન્યો છે ને, એ કહે છે કે પૂર્વે મેં કોઈ એવા પરિણામ કર્યા છે જેના કારણે આવો અવસર બન્યો છે. એના માટે આપણે બોલીએ છીએ ને, અતિ પુણ્ય ઉદય મમ આયા. એ આ વાત, પ્રભુ તુમરા દર્શન પાયા. સમજાય છે ને? આ થયો વ્યવહાર. બરાબર સમજ? આ શું થયું? આ વ્યવહાર થયો. બરાબર. હવે આગળ જરા વાંચીએ, સાંભળજો આગળ. હવે બહુ સરસ આગળ છંદ આવે છે જે આપણે તૈયાર કરવા માટે આપેલો છે. સાંભળજો. जिन पद नाही शरीर को, जिन पद चेतन वर्णन कछु और है, यह जिन वर्णन नाई. આ બનારસી દાસજીએ, સમજો, આ બનારસી દાસજીએ પોતે શ્લોક લખ્યો અલગ. જે અમરચંદ્ર આચાર્યદેવના શ્લોક સિવાય આ એમને છંદ સ્વતંત્ર બીજો એક લખ્યો. આની સાથે ગાથાની સાથે રિલેટેડ છે. એની ચર્ચા આપણે હજુ કાલે કરીશું પણ ખરા. વચ્ચે આ વાત મૂકી. બરાબર સમજજો. જે ગાથામાં પોઈન્ટ આવે છે ને એની સાથે જોડી આ વાતને. શું કહે? સાંભળજો. જીન પદ નાહી શરીર કો. આ બધું જે શરીરનો મહિમા બતાવ્યો ને, પણ એ કહે છે કે શરીરમાં જિનેન્દ્ર ભગવાન નથી. શરીરમાં જિનેન્દ્ર ભગવાન, એ પરમ ઔદારિક શરીરમાં તમે જિનેન્દ્ર ભગવાનને શોધવા નહીં જતા. એક કહેજો, જીન પદના ઉપર હેડિંગ છે ને, જીનરાજનું યથાર્થ સ્વરૂપ. શું કહે છે? જીન પદ નાહી શરીર કો. તો ક્યાં છે? જીન પદ ચેતન માઈ. તો જીન પદ ક્યાં છે? અંદરમાં ચેતન તત્વ છે. બે અલગ પડે ને, શરીર અને આત્મા. જીન પદ નાહી શરીર કો, જીન પદ ચેતન માઈ. બતાવ્યું અહીંયા નથી, અહીંયા છે. પછી શું કહે છે? જુઓ, जिन वर्णन कछु और है, यह जिन वर्णन नाही. यह जिन वर्णन नाही એટલે यह એટલે કયું? કે આ શરીરના ગુણોના આધારે જે ભગવાનની સ્તુતિ કરવામાં આવી ને, કે એમનું શરીર આવું છે, એમની દિવ્યધ્વનિ આવી છે, એ પ્રમાણે એનો મહિમા ગાયો ને એનું બધું વર્ણન કર્યું ને, એ ખરેખર જોવામાં આવે તો યહ જીન વર્ણન નાહી. આ જિનેન્દ્ર ભગવાનનું વર્ણન છે જ નહીં. એટલે કહ્યું ને, આ તો વ્યવહારથી વર્ણન કર્યું છે. એ પણ આગળ આવશે. આ ખરેખર અહીંયા જિનેન્દ્ર ભગવાન ક્યાં છે? એ જીન વર્ણન નાહી, જીન વર્ણન કછું ઓર હૈ. વાસ્તવમાં જિનેન્દ્ર ભગવાન તો અંદરમાં અલગ છે. એમનો આત્મા આનંદ ચતુષ્ટયથી શોભાયમાન, એ અલગ વસ્તુ છે. એટલે કહેજો, જીન વર્ણન કછું ઓર હૈ, યહ જીન વર્ણન નાહી. યહ એટલે આગળ જે બે છંદ કયા ને, એ જિનેન્દ્ર ભગવાનનું વર્ણન નથી. અને પહેલી લીટી આની વાંચું છું ફરીથી. જીન પદ નાહી શરીર કો. સમજી ગયા ને? હા, જીન પદ નાહી શરીર કો. તો ક્યાં છે? જીન પદ ચેતન માહી. જીન પદ ક્યાં છે? અંદરમાં શરીરથી ભિન્ન પરમ ઔદારિક શરીરથી જુદો એમનો આત્મા છે ને, ત્યાં જીન પદ છે.
ત્યાં અનંત ચતુષ્ટયવાળી સ્થિતિ ત્યાં છે. આ શરીરમાં થોડા અનંત ચતુષ્ટય છે. 4 ઘાતી ક્રમનો નાશ થયો અને અનંત ચતુષ્ટય પ્રગટ્યા, તો અનંત ચતુષ્ટય શરીરમાં થોડા છે. અનંત ચતુષ્ટય તો એમના આત્માની શુદ્ધ પર્યાય છે ને, તો ત્યાં જીન પદ છે. હવે આ બધી વાતો ગુરુદેવશ્રીનો ઉપકાર છે કે આ બધું સમજાવ્યું છે. તો આ પ્રમાણે અહીંયા 27 નંબરના છંદ સુધીનો સ્વાધ્યાયનો આપણે પ્રસંગ બન્યો. હજુ આપણે આગળ નેક્સ્ટ જે આવે છે ચર્ચા એની કરીશું આપણે ચર્ચા. निज में बताइए अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.